નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે નવી અને સ્વાદિષ્ટ વાનગી બનાવીશું। તો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી વાનગીઓની તમને રેસીપી મળતી રહે। તો આજે આપણે બનાવીશું દાળ પકવાન। તો તેના માટે મેં 2 કપ દાળ પલાળીને લઈ લીધેલી છે, જે મેં 3-4 કલાક માટે પલાળેલી હતી। તો આપણી દાળ નખથી તોડતા પલળી ગઈ છે। હવે તેને એક કુકરમાં લઈ લેશું અને તેમાં આપણે મીઠું ઉમેરી દેશું। 1 ચમચી જેટલું હું તેમાં મીઠું ઉમેરીશ। ત્યાર પછી 1 ચમચી જેટલી હળદર ઉમેરીશ અને પાણી ઉમેરી અને આપણે તેને બાફવા મૂકી દેશું। તો હું 3 વિસલ કરી લઈશ। તો ત્યાર પછી પકવાન બનાવવા માટે મેં લોટ લીધેલો છે, જેમાં મેં 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને 1 વાટકો ઘઉંનો જે જાડો કરકરો લોટ આવે તે લીધેલો છે। હવે તેમાં આપણે 1 ચમચીના માપથી મીઠું ઉમેરી દેશું અને અજમા અડધી ચમચી આ રીતે હાથથી મસળીને તેમાં ઉમેરી દેશું। ત્યાર પછી અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દેશું અને આપણે તેલને મોણ આપવા માટે હું 2 પાવરાના માપથી તેલ લઈશ અને ત્યારબાદ તેને બધું હાથની મદદથી આપણે મિક્સ કરી લેશું। તો આ રીતે તમે પણ ઘઉંના પકવાન બનાવજો। તો આ રીતે હાથની મદદથી હું બધું મિક્સ કરી અને આપણે મુઠ્ઠી પડે એ રીતે મોણ આપવાનું છે। તો તમે જોઈ શકો છો તો આપણો લોટ તૈયાર છે। હવે આમાં થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લેશું। તો આ રીતે આપણે કઠણ લોટ બાંધવાનો છે। તો જોઈ શકો છો કે આ રીતનો કઠણ લોટ બંધાઈ ગયો છે। તો હું તેને 30 મિનિટ માટે રહેવા દઈશ। હવે 30 મિનિટ બાદ હું આ લોટના લુવા વાળી લઈશ। તો તમારે પણ આ રીતે મીડિયમ સાઇઝના લુવા વાળી લેવા અને ત્યારબાદ પાટલી વેલણની મદદથી આપણે તેને વણી લેશું। તો આપણો લોટ જાડો હોવાથી તેમાં ક્રેક પડશે। તો આ રીતે એકવાર વણી ફરીથી આપણે લુવો વાળી અને ફરીથી આપણે વણવાના છે, જેથી કરીને આપણા પકવાનના ક્રેક્સ ઓછા પડે। તો હું આ રીતે મીડિયમ સાઇઝના પકવાન વણી લઈશ। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મીડિયમ સાઇઝના વણી લેવાના છે, બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં। તો મેં તેલ ગરમ કરવા મૂકેલું હતું, તેમાં આ રીતે આપણે ચમચીની મદદથી હોલ કરી અને પકવાનને લઈ લેશું। તો તમે જોઈ શકો છો આ રીતે ગરમ તેલ થાય ત્યાર પછી આપણે પકવાનને તળી લેવાના છે। તો આ રીતે ધીમે ધીમે કરીને બંને સાઈડથી આપણે બરોબર પકવાનને તળવાના છે। તો લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે પકવાનને ફેરવીને બંને સાઈડથી તળી લેવાના છે। તો તમે પણ આ રીતે ઘઉંના પકવાન જરૂરથી ટ્રાય કરજો, જેથી નાના મોટા બાળકો બધા માટે સારા। તો હું આ રીતે બધા જ પકવાન તળી લઈશ અને આમાં મેં 2 વાટકો લોટ લીધેલો હતો, જેથી 4 વ્યક્તિઓ માટેના પકવાન તૈયાર થશે અને 2 કપ દાળ લીધેલી હતી। તો આ રીતે તમે પણ આ માપથી બનાવશો તો આપણા પકવાન બરોબર બનશે અને દાળ પણ સરસ થશે। તો તમે જોઈ શકો છો કે આ રીતે સાઈડ ચેન્જ કરીને હું બધા જ પકવાનને એક પછી એક ઉમેરીને તળી લઈશ। તો તમે આ સાંજના નાસ્તા માટે કે સવારના નાસ્તા માટે બનાવી શકો છો। તો આ રીતે બનાવશો તો દાળ પકવાનનો સ્વાદ એકદમ સરસ આવશે અને દાળમાં હું વિનેગર કે કોઈ વસ્તુ ઉમેરતી નથી, છતાં પણ આપણી દાળ એકદમ સરસ બનશે। તો આ રીતે બધા જ પકવાનને હું તળી લઈશ, ત્યાર પછી આપણી દાળ બફાઈને તૈયાર છે। તો આપણે દાળનો સાવ જે નથી કરવાની, આપણે થોડી આખી દાળ રાખવાની છે। તો આ રીતે ચમચાની મદદથી કરી લીધું। ત્યારબાદ હું મસાલા કરી લઈશ। તો 1 ચમચી આમચૂર પાવડર, કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી તીખું મરચું। જો તમારે તીખું મરચું ન ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો। ત્યાર પછી 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો અને ત્યાર પછી આપણે પાણી ઉમેરી અને મસાલાને બરોબર મિક્સ કરી લેશું। અને મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી મેં એક પેન ગરમ થવા માટે મૂકેલું હતું અને તેમાં હું 2 પાવરાના માપથી તેલ લઈશ અને આ તેલ મેં પકવાન તળેલું જ લીધેલું છે। તો તમે આ રીતે તેલ પકવાન તળેલું જ ગરમ તેલ લઈ શકો। તેમાં હું 1 ચમચી રાઈ ઉમેરી દઈશ, ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરી દઈશ અને આપણી રાઈ તતડી જાય ત્યાર પછી તેમાં હું મીઠા લીમડાના થોડા પાન ઉમેરી અને વઘાર કરી લેશું। ત્યારબાદ આપણે જે મસાલા મિક્સ કરીને રાખેલા હતા તે આપણે ઉમેરશું।
તો આ રીતે આપણો વઘાર થઈ જાય ત્યાર પછી તેમાં મસાલા ઉમેરી દઈશું. આ રીતે આપણે મસાલાને બરોબર હલાવવાના છે અને આપણે ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે, જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. અને આપણે વાટકામાં પાણી ઉમેરી અને તેમાં થોડું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને મસાલા બળે નહીં અને બરાબર ચડી જાય. તો ચમચાની મદદથી આ રીતે હલાવતા રહીને આપણે મસાલાને બરોબર ચડવા દેવાના છે. તો આપણા મસાલા આ રીતે બરોબર પાકી જાય ત્યાર પછી આપણે તેમાં દાળમાં તે મસાલાને ઉમેરી દઈશું. તો આ રીતે આપણે દાળમાં ઉમેરી અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે દાળને 5 મિનિટ માટે થવા દેવાની છે. તો હું આ રીતે 5 મિનિટ માટે દાળને બરાબર ઉકળવા દઈશ. આપણી દાળ ઉકળી જાય ત્યારબાદ તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો આપણે એક બાઉલમાં આ રીતે દાળ લઈ લેશું અને આપણા પકવાન પણ બનીને તૈયાર છે. તો પકવાન પણ લઈ લેશું અને આમાં જે ફુદીનાની ચટણી આવે છે તેનો સ્વાદ ખૂબ સારો લાગે છે. તો મેં ફુદીનાની ચટણી પણ કરીને લઈ લીધેલી છે. તો આપણે આ રીતે દાળ પકવાન આપણા તૈયાર છે. હવે આપણે બજારમાં જે રીતે દાળ પકવાન ખાઈએ એ રીતે આપણે સર્વિંગ પ્લેટ તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણા પકવાન તોડતા એકદમ તૂટી જાય છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આપણે તેના કટકા કરી લેશું. ત્યાર પછી તેમાં આપણી દાળ ઉમેરી દઈશું. દાળ આપણે પકવાન પલળી જાય એટલી લેવાની છે, તો તમે વધારે ઓછી લઈ શકો. તેમાં આપણે ડુંગળીના ટુકડા કરેલા હતા તે ઉમેરી દઈશું. ત્યારબાદ ટમેટાના ટુકડા ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે ઝીણી જે સેવ આવે તે ઉમેરશું. સેવ ઉમેર્યા બાદ આપણે તેમાં તીખી સીંગ આ તમે તમારે ટેસ્ટ મુજબ તમે ઉમેરી શકો. જો તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો. ત્યાર પછી આપણે બધી ચટણી ઉમેરશું. જેમાં મેં ખજૂર આંબલીની મીઠી ચટણી આવે તે ઉમેરી દઈશું. ત્યાર પછી જે લીલી ચટણી તીખી ચટણી આવે તે આપણે 1 ચમચી જેવી ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે ફુદીનાની ચટણી જે મેં બનાવી લીધેલી હતી, ફુદીનાની ચટણી ખાસ ઉમેરવી. તેનો સ્વાદ દાળ પકવાનમાં ખૂબ સારો લાગે છે. તેથી મેં ફુદીના અને લીલા ધાણાની ચટણી ઉમેરી દીધી. ત્યારબાદ આપણે ધાણા ઉમેરી હવે તમે જોઈ શકો છો આપણી પ્લેટ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો કે આ રેસીપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.